ગેમ ઝોનમાં પુરવઠા વિભાગની કોઈ જવાબદારી નથી આ નિવેદન આપ્યું છે રાજકોટ જિલ્લાના કલેક્ટર પ્રભવ જોશીએ। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ સમયે મોટી માત્રામાં પેટ્રોલનો જથ્થો મળી આવ્યો હતો, જેથી સવાલ હતો કે આટલી મોટી માત્રામાં જથ્થો આવ્યો ક્યાંથી। ત્યારબાદ પુરવઠા વિભાગ ઉપર પણ સવાલ ઊભા થયા હતા। જો કે હવે જિલ્લા કલેક્ટરે દાવો કર્યો છે કે 5 વર્ષ પહેલા જ પુરવઠા વિભાગ પાસેથી લાયસન્સની સત્તા પરત લેવામાં આવી હતી, જેથી હવે ગેમ ઝોનમાં પેટ્રોલ અંગે પેટ્રોલિયમ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને સૂચના આપવામાં આવી છે। તો કલેક્ટર પ્રભવ જોશીએ કરી છે આ સ્પષ્ટતા। પુરવઠા વિભાગ પાસે લાયસન્સની સત્તા નથી તેવું કહ્યું છે કલેક્ટરે। 5 વર્ષ પહેલા જ આ પ્રકારની સત્તા પરત લઈ લેવામાં આવી છે, ત્યારે પેટ્રોલિયમ એક્ટ હેઠળ કાર્યવાહીની સૂચના પણ કલેક્ટર દ્વારા આપવામાં આવી છે। રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કલેક્ટરે આ મોટું નિવેદન આપ્યું છે। ગેમ ઝોનમાં પુરવઠા વિભાગની કોઈ જવાબદારી નથી તેવું કહ્યું છે કલેક્ટર પ્રભવ જોશીએ। પુરવઠા વિભાગ પાસે લાયસન્સની સત્તા નથી, 5 વર્ષ પહેલા જ આ સત્તાને પરત લઈ લેવામાં આવી હતી।